નીચે આપેલ પંક્તિના આધારે આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. તો વિચાર વિસ્તાર છે. આ શું છે? વિચાર વિસ્તાર, એટલે કે એ પંક્તિનો આપણે અર્થ વિસ્તાર કરવાનો છે. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તકને હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું. એટલે કે અહીં કવિએ, એટલે કે આ પંક્તિમાં એવું કહેવામાં આવ્યું છે કે મનુષ્યની મર્દાંગીની વાત કરવામાં આવી છે, કે એમાં મનુષ્યને સંતોષી ભાવના પ્રગટ કરી છે. આ પંક્તિની અંદર કે ઈશ્વરે મનુષ્યની મુખ્ય 3 અંગ હૃદય, મસ્તક અને હાથ આપ્યા છે. માનવીને ખુમારીપૂર્વક જીવન જીવવા માટે આ અંગો પર્યાપ્ત છે. પર્યાપ્ત એટલે કે પૂરતા છે. આથી વિશેષ કાંઈ પણ પ્રભુ પાસે માંગવાની જરૂર રહેતી નથી. ઈશ્વરે માનવીને એક સંવેદનશીલ હૈયું આપ્યું છે, મસ્તક આપ્યું છે અને મનના સકારાત્મક વિચારોને અમલમાં મૂકવા માટે મજબૂત હાથ આપ્યા છે. હૈયામાં લાગણી, પ્રેમ અને કામ કરવાની લગન હોય તો મસ્તકમાં સકારાત્મક વિચારો આવતા હોય અને હાથ દ્વારા પરિશ્રમ કરવાની વૃત્તિ હોય તો માનવી દુનિયામાં કોઈ પણ કામ આત્મવિશ્વાસ અને દ્રઢ નિષ્ઠાથી પાર પાડી શકે છે. ભગવાને આ 3 અંગો આપીને જાણે દુનિયાનું સુખ ખોબે ખોબે આપી દીધું છે. આ પંક્તિમાં એનો પરમ સંતોષ પ્રગટ કરવામાં આવ્યો છે. આથી ખુમારીપૂર્વક કહે છે કે જા ચોથું નથી માંગવું. જે જન પામે પૂર્ણતા તે ન કદી ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં, અધૂરો ઘટ છલકાય. સમજૂતી. આ પંક્તિનો આપણે શું કરવાનો છે? અર્થ વિસ્તાર કરવાનો છે. જે માણસ સ્વપુરુષાર્થ, સંઘર્ષ તેમજ જિજ્ઞાસાના બળે પૂર્ણતા પામે છે તે માણસ ક્યારેય ફૂલાતો નથી, અભિમાન કરતો નથી. જેમ ઘડો પૂરો ભરાયેલો હોય અને એ ક્યારેય છલકાતો નથી, પણ અધૂરો ઘડો છલકાઈ ઉઠે છે. જે વ્યક્તિ પૂર્ણતાને આરે હોય, શું પૂર્ણતાને આરે છે? તે હંમેશા સ્વસ્થ હોય છે, ગંભીર હોય છે, સુખ તેમજ દુઃખમાં છકી જતો નથી કે હારી જતી નથી, સ્થિતપ્રજ્ઞ હોય છે. જેમ સરોવરમાં પાણીની સપાટી વધે કે ઘટે તો કમળ એની દાંડી પર જ સ્થિર હોય છે, તેવી જ રીતે તે મનુષ્ય તેનું ઉછાળ-ચળાપણું, તોછડાઈ, ઘમંડ એ જીવનના અભાવને કારણે ઉત્પન્ન થાય છે. કવિએ તે માટે પાણી અને ઘડાનું ઉદાહરણ આપ્યું છે. પાણી અને ઘડાનું ઉદાહરણ આપ્યું છે. ઘટ એ શરીરનું પ્રતીક છે અને પાણી એ શરીરમાંના જીવનનું પ્રતીક છે. એ જ ઘડો છલકાય છે જે અપૂર્ણ છે, અધૂરો છે, અભાવવાળો છે. આમ પ્રસ્તુત દુહા દ્વારા કવિએ મનુષ્ય જીવનની સાર્થકતા તરફ અંગુલી નિર્દેશ કર્યો છે.